ઘડીમાં આ જૂનો સાથી, આ જૂનો મિત્રએ ખરેખર તેણે સાથ આપ્યો છે અને રશિયા સાથેનો એ જૂનો સંબંધ પણ ડીલ નવી છે અને સંકટ સમયે કઈ રીતે રશિયા જે છે તે ભારતની સાથે રહ્યો તેની આપણે બિગ વોલ પર કેટલીક વિગતો આપણે દર્શાવવા જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો સંકટનો સાથી બન્યો છે રશિયા અને આ દોસ્તી જે છે તે ફરી એક વખત કંઈક આ રીતે જોવા મળી છે। ભારત હવે એલએનજી અને તેલની આયાત જે છે તે રશિયાથી વધારશે। રશિયાએ તેના માટે ગ્રીન સિગ્નલ પણ આપ્યું છે કે ત્યાંથી જે પણ કોઈ આપવામાં આવે છે, ઇમ્પોર્ટ થઈ રહ્યો છે અને તેમાં વધારો કઈ રીતે થાય અને તે જ દિશામાં દિલ્હીમાં આ બંને પ્રમુખો સાથેની બેઠક થઈ। 19 માર્ચે બંને દેશ વચ્ચે ઉર્જા મંત્રી સાથે સહમતિ સધાઈ હતી અને ત્યારબાદ આ રસ્તો જે છે તે વધારે મોકળો બન્યો હતો અને આ નિર્ણય જે છે તે આવ્યો આ બંને દેશમાં। એપ્રિલની ડિલિવરી માટે હવે 6 કરોડ બેરલ તેલની ખરીદી ભારત કરશે રશિયા પાસેથી અને એપ્રિલ પછી આ જથ્થો છે તે રશિયાથી ભારત આવી જશે। એટલે બંને મોરચે અત્યારે ભારત એ પ્રયત્નોમાં છે કે કઈ રીતે સપ્લાય ન ખૂટે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પણ વાત કરીએ તો ત્યાંથી પણ એલપીજી જહાજ એ સતત આવી રહ્યા છે। તો આ એ વર્ષો જૂની જે દોસ્તી છે અને તે ફરી એક વખત રંગ લાવી છે। આપણે કહીએ તો આ એક કૂટનીતિક જીત ચોક્કસ કહી શકાય, આપણી વિદેશ નીતિની પણ આ જીત ચોક્કસ કહી શકાય। રાજ્ય